જય મહાદેવ, જય પરશુરામ. દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે આજે શ્રી ત્રિવેદી પરિવારના સુરાપુરા દાદા જે રામજી દાદા એમના દર્શન માટે અમે અહીંયા આવેલા. અને અમાસ કોઈ પણ અમાસનું નિત્યકર્મનું પાલન કરે અને સુરાપુરા દાદાના સાનિધ્યમાં નિત્ય દઢ સંકલ્પ, જેને વિશ્વાસપૂર્ણ સાથે સંકલ્પ કરે અને એમ કહે કે હે દાદા, અમારો આ સંકલ્પ આ 6 મહિનાની અંદર તમે પરિપૂર્ણ કરી આપો, અને 6 મહિના ન થવા દે એ તમારો સંકલ્પ પૂરો કરી આપે, એ છે સુરાપુરા દાદા. આવા સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર જ્યારે આપણે સમય મળે ત્યારે મહિને એકાદ વાર એક અમાસ એવાના દર્શન કરવા માટે આવવું પડે, જવું પડે. નિત્ય અને દઢ વિશ્વાસ સાથે જો તમને ભાવ હોય તો એ કામ તમારું અવશ્ય 100% પરિપૂર્ણ કરવા માટે દાદા આવે છે અને આવે છે, એમાં કોઈ સંશય નથી. અને જ્યારે અમાસનો દિવસ જ્યારે હોય ત્યારે દાદાના દર્શન એ અવશ્ય કરવા. આ દાદા 2 વસ્તુ એ આપણને આપનાર છે. કઈ તો કે એક સંપત્તિ અને એક સંતતિ. સંપત્તિ એટલે રૂપિયા, બંગલો અને ગાડી, એ સુરાપુરા દાદાની પિતૃઓની કૃપા હોય ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. લક્ષ્મી પ્રદાન ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. અને દીકરાની ઘેરે દીકરો, એની ઘેરે દીકરો વંશવેલો જ્યારે આગળ ચાલતો હોય તો એ ફક્ત ને ફક્ત સુરાપુરા દાદાની કૃપા, ફક્ત ને ફક્ત પિતૃદેવની કૃપા હોય ત્યારે એ વસ્તુ આપણી ત્યાં લીલીવાળી બનતી હોય છે. તો આવા સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર આવી, માથું ટેકાવી, શ્રીફળ વધેરી અને સુરાપુરા દાદાના સાનિધ્યમાં જ્યારે સંકલ્પ તમે રજૂ કરો, એ સંકલ્પ તમારો 6 મહિના પરિપૂર્ણ ન થાય તો દાદા તમારું કામ કરી આપે ને કરી જ આપે, એમાં કોઈ સંશય નથી. આવા સમયે, આવા ટાઈમે આપણે આપણા દાદાને યાદ કરવા જોઈએ, દાદાના સ્મરણ કરવા જોઈએ, દાદાના શરણે જવું જોઈએ. આ જરૂરી છે. દાદાની કૃપા હોય તો લીલીવાળી રે ને રે, એમાં કોઈ સંશય નથી. સંકલ્પ કેવો હોવો જોઈએ તો કે નરસિંહ મહેતા જેવો, જેને દઢ ભરોસો કે મારો નાથ આવશે, મારું કામ કરશે, અવશ્ય મારું કામ થશે, આવો વિશ્વાસ એ નરસિંહ મહેતા જેવો હોવો જોઈએ. સંકલ્પ અને દઢ ભરોસો કોની જેવો હોવો જોઈએ તો કે મીરાબાઈ જેવો. મીરાબાઈને વિશ્વાસ અને ભરોસો હતો કે મારો ઠાકોર આવશે અને આવશે જ. એ ઝેરનો તાલનહાર બને અને એના માટે આવવું પડે, ભગવાનને ધક્કો ખાવો પડે. આવો વિશ્વાસ અને આવો ભાવ જ્યારે આપણને હોય ત્યારે અવશ્ય આપણા કામ કરવા માટે એને આવવું પડે અને આવવું જ પડે. પણ એ આપણો વિશ્વાસ એક દઢ હોવો જોઈએ, આપણો ભરોસો એ નિત્ય હોવો જોઈએ. ત્યારે આપણું કામ કરવા માટે પધારે છે અને આવે છે. 100% કોઈ સકળાયેલો વ્યક્તિ હોય, કોઈ પણ મૂંઝાયેલો વ્યક્તિ હોય, દવાખાનેની આફત, આર્થિક ઘરની પરિસ્થિતિ, કંકાસ, ઝઘડા, આવું જ્યારે તમારે બનતું હોય ત્યારે અવશ્ય તમે તમારા સુરાપુરા દાદાને યાદ કરજો, સુરાપુરા દાદાના સાનિધ્યમાં જાજો, માથું ટેકાવી, શ્રીફળ ધરી અને સંકલ્પ કરીને આવજો. 100 મહિના ન થાય તો તમારું કામ સફળ ન કરે તો એ સુરાપુરા ન કહેવાય. એ સુરાપુરા દાદાનું સાનિધ્ય છે. સુરાપુરા દાદા અવશ્ય તમારું કામ સફળ કરે. એવા આજના દિવસની અંદર અમે સુરાપુરા દાદાના સાનિધ્યના આશીર્વાદ લીધા છે, રૂડા આશીર્વાદ દાદાના પ્રાપ્ત થયા છે. તો જય જય મહાદેવ, જય જય પરશુરામ, જય સુર પુરુષ.